આગલો ટોપિક લઈએ। હવે પાણીના રાસાયણિક ગુણધર્મો, આ બરફનું બંધારણ ને વચ્ચે આવી ગયા, પાણીનું બંધારણ એ બધું ભૌતિક ગુણધર્મોનો ભાગ છે એમ સમજો। ભલે એના પછી અલગ ટોપિક તરીકે ભૌતિક ગુણધર્મ પૂછે તો આ બધું લખવાની જરૂર નથી, પાણીનું બંધારણ પૂછે તો જ આ લખવું, બરફનું પૂછે તો બરફનું, પણ એના સાથે કન્સિડર કર્યા છે ને। હવે રાસાયણિક ગુણધર્મો, પાણીની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી, કેટલા પ્રકારની આપે એની ચર્ચા આવશે રાસાયણિક ગુણધર્મોમાં। પાણીના રાસાયણિક ગુણધર્મો, પાણીની પહેલાં એમોનિયા હારે પ્રક્રિયા લઈએ। ચલો, H2O, એમોનિયા પાણીમાં ઓગાળેલો લેવાય ને, એક્વિયસ, આ લિક્વિડ, એ તો ધ્યાનમાં આવી જાય કે કોની કઈ અવસ્થા છે। આયન હોય ને તો એક્વિયસ જ લખી દો। આ બે વચ્ચે પ્રક્રિયા કરો ને એટલે પાણી પ્રોટોન દાતા બની જાય। પ્રોટોન H+ આપે એમોનિયાને તો પાણીમાંથી શું બને? હવે OH-, એમોનિયાએ સ્વીકાર્યું એટલે NH4+, અને પ્રોટોન આપ્યો ને એટલે આ એસિડ કહેવાય ને। પ્રોટોન આપે એ એસિડ અને સ્વીકારે એ બેઝ, અને એસિડ પ્રોટોન આપ્યા પછી જે બને એને બેઝ કહેવાય। રિવર્સ પ્રક્રિયા માટે છે ને આ બેઝ છે। અને સંયુગ્મી શબ્દ વાપરી દો, સંયુગ્મન એટલે જોડકું થાય, જોડકું। આની જોડીનો બેઝ આ અને આની જોડીનો એસિડ આ। કોઈ પૂછે કે OH નો સંયુગ્મી એસિડ કયો? તો પાણી, અને પાણીનો સંયુગ્મી બેઝ એટલે H+ ઓછો કર્યા પછી જે બને એ, તો પછી આ બેઝ છે તો આનો સંયુગ્મી એસિડ થઈ જશે ને। સંયુગ્મી અહીંયા ન લખાય, એસિડ ચોપડીમાં શું અહીંયાની આ લખોલ, તમને એમ કે આના માટે જ શબ્દ વપરાય। સંયુગ્મન એટલે જોડકું। આ NH4+ નો સંયુગ્મી બેઝ એમોનિયા, અથવા એમોનિયાનો સંયુગ્મી એસિડ NH4+। સમજ પડી કે ન પડી? તો પાણી અહીંયા કેવા તરીકે વર્તો? એસિડ તરીકે વર્તો। હવે બીજું ઉદાહરણ જુઓ, H2O, H2S। હવે આ પ્રોટોન આપશે ને આ સ્વીકારશે, અને સ્વીકાર્યો માટે બેઝ, આ એસિડ, આ એસિડ બને રિવર્સ પ્રક્રિયા માટે ને આ બેઝ બની। તો જે બેઝ હતો એમાંથી સંયુગ્મી એસિડ બન્યો ને એસિડમાંથી સંયુગ્મી બેઝ બને, યાદ રહી જશે। તો પાણીનો કેવો ગુણધર્મ થયો? બંને, પાણી બેઝ તરીકે પણ વર્તી શકે છે, પાણી એસિડ તરીકે પણ વર્તી શકે છે। તો પાણીના બે અણુ હોય તો શું થાય? તો કે તોય પ્રક્રિયા થાય, નવાઈ લાગશે। આને પાણીનું સ્વ આયનીકરણ કહેવાય। પાણીનો જ એક અણુ એસિડ બની જાય અને બીજો અણુ બેઝ બની જાય। આ એસિડ બન્યો એ પ્રોટોન આપીને OH- બને એટલે આ એસિડનો સંયુગ્મી બેઝ આ, અને આનો સંયુગ્મી એસિડ શું થશે? H3O+। આનું સંયુગ્મી એસિડ આ, આનું સંયુગ્મી બેઝ આ। બરાબર? તો એસિડ અને બેઝની આ પ્રક્રિયા જ કહેવાય ને। પાણી એસિડ તરીકે વર્તો ને પાણી બેઝ તરીકે, તો પાણીનો પહેલો જ ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ એવો કહીશું, પાણી એ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે। આ એની સાબિતી થઈ ગઈ। કારણ પૂછે તોય તમારે આ સાબિતી લખી નીચે લખી શકાય કે પાણી એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે, માટે એ ઉભય ગુણધર્મી છે। બીજું આમાં એક ધ્યાન રાખવાનું, જો અહીંયા આ નિર્બળ એસિડ હોય ને તો સામે એનો સંયુગ્મી હોય ને એ પ્રબળ હોય। આ નિર્બળ બેઝ છે તો આ પ્રબળ એસિડ છે। જે હોય એસિડ હોય તો એસિડ પ્રબળ, બેઝ હોય તો બેઝ। નિર્બળ હોય તો પ્રબળ બને, પ્રબળ લીધો હોય તો સામે નિર્બળ બને। ઊંધું થઈ જાય, પ્રબળનું નિર્બળ, નિર્બળનું પ્રબળ। અને સંયુગ્મી શબ્દ કઈ રીતે લગાડવાનો કીધો?
આમાં તો કે આની જે પેર બનતી હોય H+ ઉમેરી અથવા બાદ કર્યા પછી એને એનો સંયુગ્મી કહેવાય. પછી એસિડ હોય તો એસિડ ને બેઝ હોય તો બેઝ. ક્લિયર? તો આ પહેલી પ્રક્રિયાઓ કેવી આપી? પાણીનો ઉભય ગુણધર્મી સ્વભાવ દર્શાવે, સાબિત કરે એવી પ્રક્રિયાઓ લખી, સમજાવી. ચાલો હવે એના પછી કેવી પ્રક્રિયાઓ લઈશું? પાણીનો ઉભય ગુણધર્મી સ્વભાવ પછી એની રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ એટલે રિડક્શન અને ઓક્સિડેશન ભેગું. જો રેડોક્સ શબ્દ આ રીતે બન્યું, આ રિડક્શન અને ઓક્સિડેશન, RED અને OX ભેગું કરી નાખ્યું. વૈજ્ઞાનિકો કંઈક ના કંઈક હાંધા હલાડા કરી નાખે છે. તો આ રેડોક્સ થઈ ગઈ, મતલબ જેમાં રિડક્શન અને ઓક્સિડેશન બેયનો સમાવેશ થશે. તો પાણીની આવી બંને પ્રક્રિયાઓ પણ જોઈ લઈ. આટલું ક્લિયર? બરાબર, આગળ વધતા જોઈએ. ચલો, તો પાણીની રેડોક્સ પ્રક્રિયા. આ પાણી અને સોડિયમ NaOH બને અને H2 ગેસ બની. જો જે પાણીએ શું ગુમાવ્યું? OH ગુમાવ્યું, બરાબર છે, અને H2 ગેસ બન્યું. પાણીનું શું થયું? સોડિયમનું શું થયું કહેવાય? કહી શકો કંઈ? પાણીનું શું થયું કહેવાય? રિડક્શન કહેશો કે ઓક્સિડેશન? સોડિયમનું શું કહેવાય? આનું ઓક્સિડેશન થયું. આ ઓક્સિડેશન જેમાંથી ધન આયન બને ને એનું ઓક્સિડેશન. આ ઓલરેડી H+ હતો, એનો H2 બન્યો એટલે રિડક્શન. આ પાણીનું રિડક્શન અને સોડિયમનું ઓક્સિડેશન સૂચવે છે. બરાબર છે. બીજી પ્રક્રિયા જોઈએ. મેં તમને કીધું એમ રેડોક્સ ચેપ્ટર ચાલશે ને ત્યારે આ ઓક્સિડેશન અને રિડક્શન ડિટેલમાં સમજાશે. અથવા અત્યારે સમજવું હોય તો એક સારો રસ્તો છે. હવે તમે મોટા થઈ ગયા છે, 11મા ધોરણમાં આવી ગયા, ટેક્સ્ટ બુકમાં આગળ ચેપ્ટર આપેલું છે 8મું. વાંચી શકાય ને વાંચવું હોય તો, કે ડૉક્ટરે ના પાડી છે જાતે નહીં વાંચવાનું? ઓકે, ચલો, ડૉક્ટરે ના નથી પાડી હોય તો પણ વાંચવાનું ડૉક્ટરને ન પૂછવાનું હોય, ટીચરને પૂછવાનું હોય. હું ટીચર છું તો હું તમને કહું છું કે તો તમે એ ચેપ્ટર મંડો વાંચવા. વાંચીને વિચારી લો કે અહીંયા શું કામ ઓક્સિડેશન થયું. અધરવાઇઝ અત્યારે આમનામ રહેવા દો, પછી આપણે એને વધુ ક્લિયર કરી દઈશું જે તે સમય આવે. આ જુઓ, પાણી વત્તા ફ્લોરિન તો શું બને? 4HF અને O2. ઘણીવાર આને લોકો આમ પણ લખી શકાય, 4H+, 4F- અને O2. તો આમ લખો કે આમ લખો, વાત તો એક જ છે નહીં. આમાંથી હાઇડ્રોજન ઓછા થયા જો, અને આ બન્યું હાઇડ્રોજન ઓછા થાય એને ઓક્સિડેશન જ કહેવાય. પાણીનું ઓક્સિડેશન, ફ્લોરિનનું રિડક્શન. કારણ કે આમાંથી ઋણ આયન બન્યો એટલે રિડક્શન, સોડિયમમાંથી ધન આયન બન્યો તો એટલે ઓક્સિડેશન. એકાદ વસ્તુ મળી જાય એટલે બીજું તો એના રિવર્સ જ હોય. એક ઓક્સિડેશન તો બીજું રિડક્શન જ હોય. હજી પ્રક્રિયા જોઈએ. CO2 અને પાણી, બરાબર. C6H12O6 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. આમાંથી ગ્લુકોઝ બનશે અને ઓક્સિજન બનશે. બની ગયો.
પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 6 જ પાણીના અણુ હોય ને તો ન થાય, એને જોઈ 12. જો રાસાયણિક પ્રક્રિયામાં આપણે આવું ન આવે, જોતા હોય એટલા જ અણુ જોઈ, પણ પ્રકાશ સંશ્લેષણ તો જૈવિક પ્રક્રિયા છે, એ 6 પાણી પાછા આપી દેશે, પણ 12 હોય ને તો પ્રક્રિયા થશે. પ્રક્રિયા દરમિયાન એને જરૂર પડે છે 12 પાણીના અણુ. પ્રક્રિયાના અંતે પાછા 6 બની જાય એટલે 6 તો પાછા મળી જાય છે. તો આ પ્રક્રિયા મેં તમને કઈ દર્શાવી? પ્રકાશ સંશ્લેષણ. આમાં પાણીના અણુમાંથી ઓક્સિજન બન્યો, જો અહીંયા બન્યો તો પાણીમાંથી ઓક્સિજન, તો શું કીધું હતું? ઓક્સિડેશન. તો આ કાર્બનનું રિડક્શન લ્યો ને, આનું રિડક્શન. પાણી તો પાણી જ છે, પાણીમાં તો કંઈ ન કહેવાનું હોય. તો પાણી આવી રીતની ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારની પ્રક્રિયાઓ ધરાવી શકે છે, આપી શકે છે. જો પહેલાં એસિડ અને બેઝ બંને પ્રકારની આપી હતી, હવે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ આપી શકે છે એમ કહેવાય. બરાબર. હાલ પૂરતું આ યાદ ન રહીએ બધામાંથી બબે તો કંઈ વાંધો નહીં, સીધી સડન સટ પ્રક્રિયા લખી નાખો, અથવા આગળનું ચેપ્ટર મેં કીધું એમ વાંચી શકાય ને, થોડું રિફર કરી શકાય. એવું આવશ્યક નથી હોતું કે ભાઈ ટીચર ભણાવશે પછી આપણે એને રિફર કરીશું, પછી જ એ પેજ ખુલે બુકનું. એવું બહુ હવે મોટા થઈ ગયા, એવું બહુ આગ્રહ રાખવો નહીં. કારણ કે 11-12 પછી તમે કોલેજમાં જશો ત્યારે આપણને પરીક્ષામાં ખબર પડે કે લે હાલ આ વિષય આપણે હજી 2 ચેપ્ટર તો ભણ્યા જ નથી, અથવા અમુક વિષયમાં તો 2 જ ભણ્યા હશો ચેપ્ટર. પરીક્ષા તો 15 ચેપ્ટરની હોય, 25ની હોય, ભણ્યા તો 2 જ હોય. બાકીના ચેપ્ટરો ઘણીવાર જાતે કર્યા હોય. તમારા મોટા ભાઈ બહેન જે કોલેજ ભણી ગયા હોય એમને પૂછી જોઈજો. થોડું સેલ્ફ રીડિંગ, સેલ્ફ લર્નિંગ બધું આવે. અત્યારે તમને કંઈ 11-12માં સેલ્ફ લર્નિંગ તો આપવું જ નથી, પણ ટાઈમ લર્નિંગ આપું છું કે અત્યારે વાંચી લ્યો પછી હું ભણાવીશ, એમ ટાઈમ લર્નિંગ કરો. પછી હું તો ભણાવીશ એટલે સેલ્ફ લર્નિંગમાં જ આવશે એવું ન સમજતા. હાલો આટલા ચેપ્ટર ભણાવી દીધા ને બાકી સેલ્ફ લર્નિંગ આવો એટલે સીધી પરીક્ષા, એવું નથી. ચલો આગળ ત્રીજો ગુણધર્મ જોઈએ. પાણી કેટલીક જળ વિભાજન પ્રક્રિયાઓ આપે છે. જળ વિભાજન એટલે જેમાં પાણી પોતે પ્રક્રિયક તરીકે ભાગ લેતું હોય એને જળ વિભાજન કહેવાય. એચ ને OH છૂટા પડીને ભેગા સામેવાળા અણુ સાથે જોડાઈ જતા હોય તો એ જળ વિભાજન છે. ટૂંકમાં પાણી પોતે પ્રક્રિયક તરીકે ભાગ લેતું હોય એવી થોડીક પ્રક્રિયા જોવી છે. ચાલો, P4O6 વત્તા પાણી H3PO4 4 તરી 12, જો 6 દૂની 12 થઈ ગયા. હવે ઓક્સિજન કેટલા છે? P4O10 થઈ ગયા 10 ને 6 16. પછી P4O6 પણ હોય, એમાંય 6 પાણી હોય, પણ એમાં બને H3PO3 બને, ફોસ્ફરસ એસિડ બને. ફોસ્ફરસના આવા 2 ઓક્સાઇડ આવે હો. આપણે ભણી ગયા 3જા ચેપ્ટરમાં સાવ છેલ્લે ટેબલ હતું, યાદ હોય તો સાવ છેલ્લા પેજ ઉપર ત્યાં 2 ઓક્સાઇડ આવ્યા હતા. આગળ પાછળ ક્યાંક આવતું હોય તો પાછું યાદ રાખવાનું. પછી SiCl4 ચલો વત્તા પાણી તો SiO2 અને 4HCl. આમાંય પાણીએ પ્રક્રિયક તરીકે ભાગ લીધો. N-3 એકવીયસ હોય, આયન હોય એટલે, અને પાણી 3 અણુ NH3 અને 3OH- એકવીયસ બને ખરું. તો આમાં પણ પાણીએ જો અણુ તૂટીને એના હારે ભાગ લીધો, પ્રક્રિયા આપી. તો આ બધી પ્રક્રિયામાં પાણી પોતે પ્રક્રિયક તરીકે ભાગ લે છે તો એને જળ વિભાજન પ્રક્રિયા કહેવાય. આવી પછી બીજી અન્ય જળ વિભાજન પ્રક્રિયાઓ તમે આગળ જતાં ભણશો. કાર્બનિક રસાયણમાં તો ખાસ
છેલ્લામાં છેલ્લી હું તમને કહું, આ ઓનલાઈન ભણાવું છું ને, છેલ્લા 1 વીકની અંદર મેં 50 વખત જળ વિભાજન શબ્દ 12મા ધોરણમાં લખ્યો હશે. જે નીટનું ચાલે છે, તમારા કોઈ મિત્ર 12માવાળા હોય તો પૂછી જોઈજો. બરાબર, એક લેક્ચરમાં અનેક વખત આવી જાય છે, ઘણી બધી વખત જળ વિભાજન દર્શાવતું હોય. ચલો, આટલું રેડી. જેમાં પાણી ભાગ લેતું હોય એ જળ વિભાજન પ્રક્રિયાઓ છે. આગળ વધીએ. પાણીનો નેક્સ્ટ અને છેલ્લો રાસાયણિક ગુણધર્મ ચલો ચોથું, જળયુક્ત સંયોજનોનું નિર્માણ. પાણી છે એ જળવાળા અનેક સંયોજનોનું નિર્માણ પણ કરી શકે છે. કેવી રીતે જોઈ લે. રીત 3 રીતે. પહેલું, સવર્ગ સંયોજિત પાણી. આપણે એવું ઉદાહરણ પણ જોઈએ. ક્રોમિયમ H2O6 +3 અને 3Cl-. લ્યો, આમાં 6 પાણીના અણુ એ સવર્ગ બંધથી જોડાણું. કેવી રીતે? જો આ સંયોજનો જટિલ છે, અઘરી રચનાવાળા, એટલે મોટા કૌંસમાં લખ્યા છે. એના હારે 6 પાણીના અણુ આવી રીતે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. આ બંધનો પ્રકાર સવર્ગ સહસંયોજક બંધ રહેશે. બરોબર, આ 6 પાણીના અણુ જોડાણા. ક્રોમિયમ ઉપર +3 ભાર હોય અને કૌંસની બહાર 3Cl-. આમ લખી દેવાનું. એ 3Cl એ Cr હારે જ જોડાયેલા છે, એ આયનિક બંધથી જોડાયેલા છે. અને આ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા પાણી. તો આવા અણુઓ પાણી રચી શકે. તો આ એક પ્રકારના અણુઓ થયા ને કે જે પાણી રચી શકે. બીજા, અંતરાલય રૂપે પાણી રહી શકે. બીજું કેવા છે? અંતરાલય સંયોજનો. અંતરાલીય અથવા અંતરાલય. દાખલા તરીકે સ્ફટિક જળ રૂપે BaCl2 2H2O, MgSO4 8H2O. આવા તો ઘણા બધા તમે જોયા હશે. FeSO4 2H2O 4H2O. આવા અનેક હોય અંતરાલય સંયોજનો. પછી છેલ્લો પ્રકાર, હાઇડ્રોજન બંધિત સંયોજનો. H બંધિત પાણી હોય એવા સંયોજનો. CuSO4 5H2. આ હાઇડ્રોજન બંધિત પાણી છે. કઈ રીતે જરા એ સમજાવવું પડશે ને. આના જેવું સવર્ગ સંયોજન છે. H2O H2O H2O. આ તો સવર્ગ બની જ ગયો. આ કાંઈ હાઇડ્રોજન બંધિત પાણી નથી. +2 SO4 -2. પણ આની સાથે આ બધા ચારેય પાણીના અણુઓની સાથે હાઇડ્રોજન બંધ બનાવીને આમ ત્રિપરિમાણમાં હોય એક પાણીનો અણુ. 5મો. આ 5મો અણુ હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. આ ચારેય પાણીના અણુઓના હારે હાઇડ્રોજન બંધથી અહીંયા ઉપર જોડાયેલો છે પાણીનો 5મો અણુ. એટલે CuSO4 5H2O લખી છે, પણ 4 અણુ સવર્ગ બંધથી આ રીતે જોડાયેલા છે, સવર્ગ સંયોજિત છે. અને 5મો અણુ છે ને એ હાઇડ્રોજન બંધથી સંયોજિત છે. નીચે કોયડો એનો જ પૂછ્યો છે ને, કોયડા માટે આ જ બાબત સમજાવવાની હતી. એટલે મેં વગર કોયડાએ, આપણે તો આવશ્યક હતી એટલે સમજાવવાની જ હોય. વચ્ચે આવી એની ચર્ચા તો આવે જ. તો આ ચર્ચા થઈ ગઈ H બંધિત પાણીવાળા સંયોજનો. તો ટૂંકમાં પાણી છે એ સવર્ગ સંયોજનો બનાવી શકે, અંતરાલય બનાવી શકે, H બંધિત પણ બનાવી શકે. બરાબર. આનું બીજું એક ઉદાહરણ જોઈ તો આપું. H બંધિત વાળું. આ એક તો થયું ને, બીજું આપું જો. CCl
એચ અને ઓ આવું સંયોજન હોય. આમાં પાણી અંદર જાય એટલે પાણી શું કરી નાખે છે, એક આને એચ આપી દઈએ. જો ઓ એચ થઈ ગયો. આ એચ તો એમનેમ રહેશે, પણ બીજો એક ઓ એચ અહીં જોડાય છે. આને ક્લોરલ હાઇડ્રેટ કહેવાય. ક્લોરલ હાઇડ્રેટ, પાણીવાળો ક્લોરલ. નહીતર હાઇડ્રેટ ન હોય ને તો જો CCl3CHO આ ક્લોરલ છે, જેમાં પાણી નથી. પાણી ઉમેરાણું ત્યારે આ બેનો આ હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયું કહેવાય. આ આવા વિશિષ્ટ પ્રકારના એચ બંધિત હાઇડ્રોજન બંધથી જો લેસ હોય એવા પાણીના અણુઓ છે. બરાબર, એવા પાણીના અણુઓ છે જે હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય. ચલો રેડી. તો પાણીના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો પૂરા, સાથે એનો કોયડો પણ 9.4 છે એ પૂરો. બરાબર. આપણી વાતને ધીમે ધીમે વળી આગળ લઈ જઈએ. મેં કીધું એમ તમે તમારી ઘરે આરામથી સાથે સાથે રિફર કરતા રહો. થોડું રેડોક્સાઈ જરા જોઈ લેવાનું ખરું. બરાબર. ચાલો, અહીંયા પાણીના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પૂરા. હવે એક નવી ખાસિયત જોઈએ, કઠિન પાણી અને નરમ પાણી. જો ગળામાં ફસાઈ જાય એટલે કઠિન એવી વાત નથી. ઇટ ઇઝ નોટ લાઈક અ હાર્ડ વોટર. બરાબર. જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો ઓગળેલા હોય, કપડાં ધોવા બેસો એવું પાણી વાપરો તો સાબુ ઘસાય પણ કપડું ધોવાય નહીં. એક સખત પાણી છે, ભારે પાણી, કઠિન પાણી. અને જે પાણી પીવાલાયક હોય, જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષારો ઓગળેલા નથી, કપડાં સારી રીતે સાબુ વડે ધોઈ શકાય છે, તો એ નરમ પાણી છે. હવે પાણી છે ને એમાં ક્યાંથી સ્ત્રોત છે એનો, એ મુજબ એમાં અશુદ્ધિ તો ભળે જ છે. સાવ અશુદ્ધિ રહિત પાણી તો ક્યારેય શક્ય નથી, કારણ કે એ સાર્વત્રિક દ્રાવક છે. નદીમાં આમ પાણી હેલું જતું હોય ને તો એ રસ્તામાં જે માટી આવે ને એના સોલ્ટને ઓગાળતું જતું હોય, માટીના કણોને પોતાની સાથે ખેંચતું જતું હોય, એટલે એમાં રહેલા ખનિજ વગેરે ઓગળી જાય લાંબા ગાળે પાણીમાં. તો અશુદ્ધિ ભળી ગઈ ને. તળાવ હોય તો એમાં ભળી જાય. અરે હિમાલય ઉપર બરફ હોય, અહીંયાય માણસો એવરેસ્ટ ચડવા જાય ને માણા મરી જાય, અહીંયા દફન થઈ જાય આપોઆપ. એની અશુદ્ધિ તો પાણીમાં જ ભળી નહીં, જેથી તેથી ઓગળીને આવે ને. આ પેલું તળાવ અહીંયા હતું હિમાલય ઉપર, અહીંયા 300 માણસોના હાડપિંજર ખોપરીને એવું મળ્યું. વર્ષો પહેલાં મોંગોલિયન સૈનિકો અહીંયાથી નીકળાય છે, તો એ ગમે એમ મરી ગયા હોય એવું છે, જાણકારી એવી મળી. તો હવે 300 જણા હાડપિંજર બની ગયું, હાવ હાડકારની ખોપરીઓ જ વધી. ત્યાં સુધીના શરીરના ભાગોનું વિઘટન તો અહીંયા જ થયું ને, પાણીમાં જ. એમને એ પાણી ઓગળીને ગંગા નદી રૂપે આવે, જય ગંગે જય સરસ્વતી હાલે રાખે એવું. અશુદ્ધિ માણસો અહીંયા પહોંચાડી દીધી છે કે હિમાલય ઉપર. અરે ખાવા બિસ્કિટનું પેકેટ લઈ જાય, બિસ્કિટ ખાઈ ગયા, વેફરને ઉડાડી તો દેવાના ને. હિમાલય ચડવા ગયા જે માણસો, જે પણ ખાવા પીવાનું હારે લઈ જાય બધું ફેંકતા જાય. બૂટ તૂટી ગયું, બૂટ 2 જોડી લઈ જાય, 2-3 જોડી. રસ્તામાં તૂટી જાય તો હિમડંખ ન લાગે, પણ તૂટેલા બૂટનું શું કરે એ ન વિચાર્યું, એ તો ફેંકી દે. બધું ભેગો સામાન, વજન, એ લોકો બિનજરૂરી વજન બધું ફેંકવામાં જ હોય. શક્ય એટલું ઉપાડીને ચડવું નહીં, શક્ય એટલું બિનજરૂરી વજન ફેંકતા જ જાય. પેકિંગ જ એ રીતે કર્યું હોય કે જે વસ્તુ ખોલે ને એના પેકિંગ સહિતનો એટલો ભાગ કપાઈને ફેંકાઈ જાય. નહીતર શું થાય કે આજે આપણે બહાર ફરવા જઈ, બરાબર, કપડાં જેટલા થેલા ભરીને ગયા હોય વરતા સુધી એટલા ને એટલા ફેંદવાના રહી, થાકી જવાય. પહેરતા જાય એમ યુઝ એન્ડ થ્રો કપડાં હોય તો કેટલું ઇઝી પડે. આજ પહેર્યા, આજ ગયા, હરવેર સુટકેસ નાની થાય, ફરીને આવી ત્યાં નાની એટેચ જ હોય, મજા આવી જાય એવું.
એટલે આ લોકો એવરેસ્ટ ચડવા જાય એવું જ કરે, જેમ ઉપર જાય એમ સામાન વધુ નડે, એટલે ત્યાં સુધીમાં ઘણો ઓછો થઈ ગયો હોય સામાન. જોકે ચડવું જેટલું કઠિન છે ઉતરવું એવું જ દુષ્કર છે એવું નથી, ત્યારે મુશ્કેલી પડી શકે છે, પણ બેઝિકલી સામાન જેમ ઓછો જો ઉપાડવો પડે એવું સારું, એટલે એ લોકો આવી વ્યવસ્થા કરે જ છે. પાણી જ્યારે નદી રૂપે વહે છે, પાણી ખેતરમાંથી વરસાદ રૂપે વરસે, ત્યાંથી હવાના વાયુઓ ભળે, લિયોને અશુદ્ધિ રૂપે હવામાં જે SO2 ને NO2 બધા અશુદ્ધિ રૂપે પાણીમાં ઓગળવાના છે. અત્યારે જે આપણે કઠિન પાણી માટે વાત કરી છે, જમીન ઉપર પાણી ચાલતું થાય ત્યારે એની અંદર ઓગળતા કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ CaHCO3 ટ્વાઇસ અને MgHCO3 ટ્વાઇસ બાયકાર્બોનેટ. પછી એ સિવાય ક્લોરાઇડ બેયના CaCl2 MgCl2, પછી સલ્ફેટ CaSO4 MgSO4. આવા ક્ષારો જે પાણીમાં ઓગળી જાય એ પાણીને કઠિન બનાવે. અને આવું કઠિન પાણી જો કપડાં ધોવામાં વાપરો તો કપડાં ન ધોવાય. બરાબર? શું કામ ન ધોવાય? તો કે સાબુ સાથે ફીણ જ ન વળે. ફીણ વળે ને ત્યારે જ કપડું ક્લીન થવાનું, ફીણ જ વળવા ન દે. એના બદલે સાબુને અદ્રાવ્ય અશુદ્ધિમાં ફેરવી નાખે. કેવી રીતે? જો સાબુનું બંધારણ શું હોય? સાબુનું C17H35COONA, સોડિયમ સ્ટીઅરેટ એટલે સાબુ. આનું નામ છે સોડિયમ સ્ટીઅરેટ. આ સ્ટીઅરિક એસિડનો ક્ષાર છે. બસ આ જ સાબુ. પણ પાણી કઠિન હોય ને એટલે M+2 ના ક્ષારો હોય ને કેલ્શિયમ મેગ્નેશિયમના, તો એ ક્ષારો જ્યારે હોય અને એવું પાણી વાપરવું હોય તો C17H35COO ટ્વાઇસ M એટલે કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ અને 2Na+, અદ્રાવ્ય થઈ ગયો, અદ્રાવ્ય ક્ષાર. આ તો પાણીમાં ઓગળતો નથી, કેલ્શિયમ મેગ્નેશિયમ ક્ષાર. બરાબર? નાના નાના લંપ બની જાય, ઝીણા ઝીણા, અને નીચે સેટ થઈ જાય. નીચલો એરો એવું દર્શાવે છે કે નીચે સેટ થઈ જાય, પાણીમાં ઓગળેલા ન રહે. તો હવે પાણી સાબુ વડે તમે પાણી વાપરીને કપડાને વોશ કરી શકતા નથી. આ ક્ષારો નડે છે. જો પાણીમાં આવા ક્ષારો ન હોય તો એને નરમ પાણી કહેવાય. એનાથી કપડાં સારી રીતે ધોઈ શકાય. એમાં ફીણ સરસ વળે સાબુથી. બરાબર? એટલે કઠિન પાણી ધોવાલાય માટે અનુકૂળ નથી. એવું જ નહીં, બોઇલરમાં કઠિન પાણી ભરો ને આપણે હોસ્ટેલમાં, એમાં પાણી ગરમ કરવાનું બોઇલર હોય બધા વિદ્યાર્થીઓ માટે. લાકડું નાખો એટલે પાણી ગરમ થઈ જાય. તો એની અંદરની દિવાલો, આપણે ઘરે તપેલું હોય ને પાણી ગરમ કરવાનું, એની અંદર આવું કઠિન પાણી નાખો એટલે ફરતી બાજુ ક્ષાર જામી જાય અંદરની સાઈડ. પછી રોજીના તપેલું વાપરો, ક્ષારની પોપડી જાડી થઈ જાય. પછી જાજુ બળતણ ખાય, વધારે ઉર્જા આપો ત્યારે માંડ ગરમ થાય. અને બોઇલરમાં શું પેક હોય, તપેલું જેમ ખુલ્લું નથી, ઘસીને સાફ કરી લે. અંદર પડ જામતું જાય, બહુ જાડું પડ થઈ જાય. પછી બહારથી ખૂબ હીટ આપો પણ અંદર હીટ પહોંચે નહીં. અતિશય જાજી હીટ આપો તો ક્યારેક બ્લાસ્ટ થઈ જાય એકદમ. બરાબર? બોઇલરમાં એની કેપેસિટી તો ઘટી જ જાય, ઉષ્મા ખોટી વ્યય થાય, પણ બોઇલર ફાટે પણ ખરું. આ મુશ્કેલી. બરાબર? તો હવે આપણે પાણીના બે ભાગમાં વહેંચીશું, કઠિન પાણી, નરમ પાણી. એમાંથી નરમ પાણી તો આપણે કીધું કે આવા સોલ્ટ વગરનું, પીવા માટે અનુકૂળ, વાપરવા માટે અનુકૂળ. કઠિન પાણી છે ને એના પાછા બે પ્રકાર છે. સ્થાયી કઠિન પાણીને અસ્થાયી કઠિન પાણી, અથવા સ્થાયી કઠિનતા અને અસ્થાયી કઠિનતા. પણ કઠિનતાની ચર્ચા આપણે હવે આવતા લેક્ચરમાં કરીશું. આજે આપણો સમય ઓલમોસ્ટ પૂરો થઈ ગયો અને આપણો ટોપિક એ પૂરો થયો. હવે કઠિનતાની ચર્ચા છે તો એ આવતી વખતે હાથ ઉપર લઈશું. થેન્ક યુ. જય હિન્દ.